જયંતભાઈ, આ તમારા દીકરાની ઉંમર કેટલી છે? 10 વર્ષ સાહેબ. પણ હકીકતે અમારા હરીને થયું છે શું એ તો કહેશો. હા સાહેબ, બોલો ને, શું થયું છે એને? છેલ્લા 1 અઠવાડિયાથી એને તાવ કેમ નથી ઉતરતો? મારે તો એને આ દિવાળીએ બહારગામ ફરવા લઈ જવો હતો. એ તો હવે બહુ દૂરની વાત સમજો. દિવાળી તો કાલે જ છે ને. હા સાહેબ, પણ ત્યાં સુધી એ સાજો નહીં થાય? ત્યાં સુધી તો એ આંખો ખોલતો થાય તોય ઘણો. આ બાળકની પરિસ્થિતિ ઘણી ચિંતાજનક છે. તો સાહેબ, જેવું હોય ને એવું ઝટ કહી દો. એની મમ્મી આવે પહેલા. એના મધરને જાણ નથી કરવી? બિલકુલ નહીં સાહેબ. તમારી વાત પરથી લાગે છે કે આ હરી ગંભીર માંદગીમાં પટકાયો છે. એની માં જો આ જાણશે તો અહીં બીજો ખાટલો એનો ઢાળવો પડશે સાહેબ. એને તેના હરી વિશે ખૂબ લગાવ છે. એટલે જ તો જ્યારથી તે માંદો પડ્યો છે ત્યારથી મેં જોયું છે કે એની માં ચેનથી ઊંઘી નથી કે નથી એને નિરાતે ખાધું. માટે જટ બોલો સાહેબ, આ હરીને કઈ બીમારી લાગુ પડી છે? આ બાળકના શરીરમાં ટાઇફોઇડ, ન્યુમોનિયા અને ડેન્ગ્યુ ત્રણેય એક સાથે હુમલો કર્યો છે. ઉંમર નાની હોવાને કારણે આ બીમારી વધુ ઘાતક બની છે. જોકે જરૂરી સારવાર તો આપણે શરૂ કરી જ દીધી છે, છતાં આગામી 24 કલાક હજી કટોકટી ન કહી શકાય. લેટ્સ સી. જયંતભાઈ છે કે રમેશભાઈ, વિજયભાઈ, અરે ક્યાં ગયા બધા? મિસ્ટર, શાંતિ રાખો. આ હોસ્પિટલ છે. ઊંચા અવાજે બોલશો તો દર્દીને ખલેલ પહોંચશે. હિંમતભાઈ, બોલો. કેમ તમે આ રીતે અધીરા થઈને દોડે આવો છો? શું થયું? જયંતભાઈ, તમારા ઘરનાને હા બોલો હિંમતલાલ, શું થયું છે મારી બેનને? તેઓ બજારમાં ફ્રૂટ ને દૂધ લેવા ગયા હતા ને. હા, પણ તેનું શું છે? નહીં હિંમતલાલ, તમે શાંતિ રાખો. તમે બોલો. અરે તમે આમ રડો નહીં. વિજયભાઈ, આ હરીની બા અડફેટે ચડી ગઈ છે. અડફેટે? પણ કોની? બસની અડફેટે. શું વાત કરો છો તમે? અરે પણ ક્યાં? તેઓ આ હરી માટે દૂધ ને ફ્રૂટ લઈ પાછા આવતા હતા અને ત્યાં રસ્તો ઓળંગવા ગયા અને તે જ વખતે ન થવાનું થઈ રહ્યું. ભગવાનનું કરવું કે એ જ સમયે હું ત્યાંથી પસાર થતો હતો. અરે પણ આ હરીની બા અત્યારે ક્યાં છે? એમને આ જ હોસ્પિટલના બીજે માળે લઈ આવ્યા છે. માથામાંથી નીકળતું લોહી બંધ થતું જ નથી અને જમણા થાપાનું હાડકું ક્રેક થઈ ગયું છે. અરે રે, આ તો દિવાળીના દાડે જ હોળી જેવું થયું. માં ને દીકરો બે પડ્યા ખાટલે, એ પાછા એક જ હોસ્પિટલમાં. ખરેખર વિધિની કેવી વક્રતા. વિજયભાઈ, તમને આમાં વિધિની વક્રતા જણાય છે, પણ મને આમાં સત્સંગની વિશેષતા દેખાય છે. સત્સંગની વિશેષતા? એ કેવી રીતે? વાત જાણે એમ છે કે આ હરીના બાએ લોહી નીંગળતી હાલતમાં કહેવડાવ્યું છે કે જયંતભાઈ અગ્રેસર કાર્યકર છે, તો તેમને દિવાળી અન્નકૂટની સેવા માટે મંદિરે જવું હોય તો ભલે જાય. ભલે જાય એટલે? એની અને આ હરીની ખબર રાખશે કોણ? એમનું કહેવું એમ છે કે 2 જ દિવસનો મામલો છે ને. અહીં તો અમે, મારા ભાઈ અને અન્ય સંબંધીઓ દ્વારા ચલાવી લઈશું. અરે વિજયભાઈ, તમારા બેન તો પોતે સેવામાં નહીં જઈ શકે તે માટે ખાટલે પડ્યા ખરખરો કરી રહ્યા છે. આનું નામ કહેવાય અગ્રેસર કાર્યકર. ગંભીર અકસ્માતનો ભોગ બન્યા છતાં તેઓ જીવવા માટે નહીં પણ સેવા માટે વલખી રહ્યા છે. હા, તેઓને લોહીની ધારા અટકતી નથી તેનો ઉચાટ નથી, પણ સેવાની ધારા રોકાઈ ગઈ તેની ચિંતા છે. ખરેખર આપણે સત્સંગની આ વિરાંગનાને ઓળખવામાં થાપ ખાઈ ગયા. આપણે સમજતા હતા કે તેઓને પોતાના હરીમાં ખૂબ લગાવ છે, એટલે તેની માંદગીના સમાચાર તે પચાવી નહીં શકે. પણ એમને પોતાના આ હરિ કરતા શ્રી હરિ
અને ગુરુ હરિમાં વધુ હેત છે તે આજે પરખાયું. જયંતભાઈ, તમે હવે દિવાળી અને અન્નકૂટની સેવા માટે મંદિરે જવા જરૂર નીકળો. મારી બહેને મારા ઉપર મૂકેલો વિશ્વાસ હું તૂટવા નહીં દઉં. 2 દિવસ માટે મારી બેન અને ભાણાની માંદગીનો મામલો અમે સંભાળી લઈશું. ખરેખર સત્સંગને સમર્પિત આવી બેન મળવી તે પણ સદભાગ્ય ગણાય. પણ જયંતભાઈ, પરિસ્થિતિ ગંભીર તો છે જ, માટે તમે અહીં રોકાઓ. મંદિરમાં અમે કાર્યકરો સંભાળી લઈશું. જરૂર પડશે તો ફોન કરી પૂછી લઈશું. ના રમેશ, સૈન્યને પાણીમાં ઉતારી પોતે કાંઠે ઊભા રહેવું તે સેનાપતિને ન શોભે. સેનાપતિ તો મોરચે મરે એમાં જ એની શોભા. માટે ચાલો આપણે નીચે તમારા ભાભીને મળીને નીકળીએ. ચાલો. વાહ મહંત સ્વામી મહારાજ, વાહ! આપની સેના આજે અમે જોઈ લીધી. આપના સૈનિકો સમા પુરુષ અને મહિલા અગ્રેસરો તો છે, સેવા, સમર્પણ અને સરફરોશીના સરવાળા સમાન. ખરેખર આપની આ સેનાને અમારા લાખ લાખ પ્રણામ છે. અને સ્વામી, હવે અમને ખબર પડી કે આપને હૈયે કાર્યકર સુવર્ણ મહોત્સવની જય 2-3 વાર બોલાવવાનો ઉમંગ કેમ ઉછળ્યા કરે છે. સ્વામી, જેની જય 1000 વાર બોલાવીએ તો એ ઓછું પડે, એવા છે તમારા અગ્રેસરો.